વાવ થરાદમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાવ થરાદ લાખણી સુઈગામમાં પણ વરસાદ વરસ્યો। ચોથનેસડા, રાછેણા, ચંદનગઢ, તડાવમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ભારે ગરમીમાંથી લોકોને રાહત મળી છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે પવનથી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। ખેડૂતોમાં પાકને લઈને ચિંતા પણ વ્યાપી છે। ઉનાળુ બાજરીને નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા દેવરામ જોડાઈ ગયા છે। જે દેવરામ, વરસાદી માહોલ જોવા મળ્યો હતો, હાલ કેવું વાતાવરણ છે? એને વાત કરવામાં આવે તો જે વાવ થરાદ જિલ્લો છે તેની અંદર જે સમગ્ર ગુજરાતમાં આગાહી હતી ત્યારે જે વાવ થરાદ જિલ્લાની અંદર જે બાજરીની જે પાક હતો તૈયારી ઉપરથી લણી કરેલી હતી અને બાજરી સાથે એકઠી કરેલી હતી અને જે અત્યારે જે ઘાસચારો છે તે પણ અત્યારે એક સાથે મૂકી દેવામાં આવ્યો હતો। તેને લઈ અને ગત રાત્રે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ધોધમાર થતા વીજળી ગુલ થઈ ગઈ હતી અને જે અત્યારે ઉનાળુ બાજરી હતી તેને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। ખેડૂતોને મોટું નુકસાન થયું હતું। જે વાવ થરાદ, લાખણી અને સોઈગામ તાલુકાના અનેક ગામ છે, જે ચોથાનેસડા છે, રાછેણા છે, ચંદનગઢ છે, તળાવ છે, ભારે વાવાઝોડા સાથે વરસાદ અનેક જગ્યાએ પવનના પતરાના શેડ પણ ઉડ્યા છે અને બેનરો તૂટ્યા છે અને વૃક્ષો પણ ધરાશય છે અને જાનહાનિનો મોટો કોઈ સમાચાર નથી। અત્યારે વાતાવરણ સૂકું છે। જી દેવરામ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।